ચૈત્ર નવરાત્રિના આઠમના દિવસે પાલે પોઈન્ટ પર આવેલા અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોનો સતત પ્રવાહ જોવા મળ્યો છે। વહેલી સવારથી જ ભક્તોએ માતા અંબિકાના દર્શન માટે મંદિર તરફ રવાના શરૂ કરી દીધા હતા, જે જોઈને મંદિર પરિસર ભક્તિમય બન્યું હતું। ચૈત્ર નવરાત્રિના આઠમના દિવસે પાર્લે પોઈન્ટ પર આવેલ અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોનો સતત પ્રવાહ જોવા મળ્યો। વહેલી સવારેથી જ ભક્તોએ માતા અંબિકાના દર્શન માટે મંદિર તરફ રવાનો શરૂ કરી દીધો હતો, જે જોઈને મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું। મંદિર ખાતે ભક્તોની ભીડ એટલી વધી હતી કે આખું મંદિર પ્રવેશ દ્વાર સુધી લોકો સાથે ભરાઈ ગયું હતું। ભક્તો ઉલ્લાસભેર માતાજીને અર્ચના અને પૂજન કરવામાં વ્યસ્ત હતા। આજના ખાસ દિવસે માતા અંબિકાને અદ્ભુત શણગાર સાથે સજાવવામાં આવી હતી। રંગબેરંગી ફૂલો, સોનાની ઝિલમિલ અને શણગાર સાથે માતાજીનું દર્શન અત્યંત સુંદર લાગતું હતું, જે જોઈને ભક્તો દંગ રહી ગયા। આઠમ દિવસે માતાજીને 56 ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા। ભક્તોએ વિવિધ પ્રકારના મીઠાઈ, નાસ્તા અને અન્ય પ્રસાદ સાથે માતાજીને ભોગ અર્પણ કર્યા હતા, જે મંદિર પરિસરને તહેવારમય બનાવી દીધું હતું। મંદિરમાં ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। પોલીસ અધિકારીઓ ભીડનું સંચાલન કરતી સાથે સાથે મંદિર પ્રાંગણમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રાખતા જોવા મળ્યા હતા। મંદિર કમિટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આજના આઠમ દિવસે માતા અંબિકા પાસે ભક્તોની અપાર ભક્તિ જોવા મળી। સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે પોલીસ સાથે સહયોગ કરી તહેવારને શાંતિપૂર્ણ બનાવ્યો હતો। જેમ બે ચંદ્રિકાબેન મકવાણા આજે આઠમ હોવાથી ચૈત્ર નવરાત્રિની ભાવિક ભક્તોનો ધસારો છે। અમારે નવરાત્ર નિમિત્તે ફૂલનો શણગાર, ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે। 56 ભોગ લગાવ્યો છે। સવારથી 5 વાગ્યાથી માના ભક્તો આવી રહ્યા છે અને દર્શન કરી ધન્યવાદ બને છે। માની આંગણે ફૂલ અને ફૂલની કાંકરી ચડાવે છે, એ સેવાના કાર્યમાં વપરાય છે। માના 8 કામ કરી રહ્યા છે। બાળકોનું આરોગ્ય સારું રહે, રીતિ સિદ્ધિ આવે અને બધાની મનોકામના પૂર્ણ થાય। જય માતાજી।